ઓકે, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. પ્રીવિયસ લેક્ચરમાં આપણે જે કેબલની વાત કરી હતી, અલગ અલગ પ્રકારના બધા કેબલ, બરાબર, કોક્સિયલ કેબલ છે, ટ્વિસ્ટેડ કેબલ છે, લેન કેબલ છે. આ કેબલો વિશે ચર્ચા કરી હતી અને એના કનેક્ટર જોયા હતા આપણે, બરોબર. તો હવે જ્યારે કોમ્પ્યુટરની વાત કરીએ, બરોબર, તો આમાં કયા કયા પ્રકારના કાર્ડ હોય છે અને કયા કયા ઇન્ટરફેસ હોય છે જેના દ્વારા આપણે બધી અત્યારે વાતચીત કરી રહ્યા છીએ, એ કોમ્યુનિકેશનની વાત કરી રહ્યા છીએ કે ઇન્ટરનેટ આપણે કેવી રીતે યુઝ કરીએ છીએ એની વાત કરી રહ્યા છીએ, બરોબર. તો આપણે લેન કેબલ, અલગ અલગ પ્રકારના કેબલ કે આપણે ઇન્ટરનેટ કેવી રીતે યુઝ કરીએ છીએ, બરોબર, એ આપણે જોઈએ છીએ. તો એમાં આપણે કેબલ જોયા, બરોબર. કેબલ તો ડાયરેક્ટ તો તમને વાત કરીએ એમ ડાયરેક્ટ તો વાયર કે કોમ્પ્યુટરમાં નહીં ચડાવી દેવાય, બરોબર. એના માટે એક જેક જોશે, બરોબર, જે આપણે અલગ અલગ પ્રકારના બધા જે જેક જોયા હતા, બરોબર. અલગ અલગ પ્રકારના કનેક્ટર આપણે જોયા હતા, બરોબર, કે ઇથરનેટ હોય, લેન કેબલ હોય તો એમાં RJ45 કનેક્ટર હોય, બરોબર. અલગ અલગ પ્રકારના આ જે ઇથરનેટ જે છે એમાં ઉપયોગમાં લઈએ છીએ આપણે કનેક્ટર્સ, બરોબર. એની વિશે આપણે ચર્ચા કરી હતી. ઓકે, હવે આપણે જે જ્યાં લગાવીએ છીએ, બરોબર, એ જે કાર્ડ, અલગ અલગ પ્રકારના કાર્ડ હોય છે, બરોબર, જે કોમ્પ્યુટરમાં અટેચ હોય છે, એના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે નીક, બરોબર, અને ઇથરનેટ આગળ આવશે, બરોબર. પછી ઇન્ટરનેટ કાર્ડ છે, બરોબર, આર્કનેટ છે. તો આ બધું આપણે ચર્ચા આજે કરવાની છે. ઓકે, ઓકે. તો શોર્ટમાં શું કહેવામાં આવે છે? નીક, બરોબર. નીક એટલે શું થશે કે નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ, બરોબર. નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ, જેને નીક દ્વારા ઓળખવામાં આવે છે, બરોબર. આ એનું ફૂલ ફોર્મ છે. ઓકે, હવે જે નીક છે એને કોમ્પ્યુટરને લાગતું એક હાર્ડવેર ઉપકરણ છે, જે આપણે ફિઝિકલી બહાર તમને જે સ્લોટ દેખાય છે, ઓકે, એ રીતે હોય છે. જે હું તમને ફિગરમાં પણ બતાવીશ, બરોબર, ફોટો પણ તમને બતાવીશ આગળ, કે જે કોમ્પ્યુટર સાથે જોડવાનું કામ કરે છે, કોમ્પ્યુટરને નેટવર્ક સાથે જોડવાનું કામ કરે છે, બરોબર. આપણે કોઈ પણ કેબલ હોય, બરોબર, એને આ જે નિક છે એમાં સ્લોટમાં ચડાવ્યા વગર તો કઈ ઇન્ટરનેટ આવશે નહીં, બરોબર. એટલે કે કોમ્પ્યુટરને નેટવર્ક સાથે જોડવાનું કામ કરે છે. નિક દ્વારા અન્ય કોમ્પ્યુટરો અને સર્વર અથવા તો ઇન્ટરનેટ સાથે ડેટાને મોકલી શકે છે અને પ્રાપ્ત કરે છે, બરોબર. એટલે કે મોકલી પણ શકે છે ડેટા અને મેળવી પણ શકે છે, બરોબર. એટલે આ એક પ્રકારનું કોમ્યુનિકેશન કરે છે, ડેટાને લઈ શકે છે અને મોકલી શકે છે, બરોબર. વ્યાખ્યાની વાત કરીએ તો નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ એ એક કોમ્પ્યુટરમાં સ્થાપિત કરવામાં આવતું નેટવર્ક એડેપ્ટર છે, બરોબર, જે કોમ્પ્યુટરને લોકલ એરિયા નેટવર્ક લેન અથવા તો ઇન્ટરનેટ સાથે જોડવા માટે ઉપયોગમાં થાય છે, ઉપયોગમાં લેવાય છે, બરોબર. તો આ એની ડેફિનેશન છે. ઓકે, તો હવે તમને આઈડિયા આવી ગયો હશે કે નીક જે છે એ શું છે, બરોબર. ખાસ કરીને કાર્યની વાત કરીએ, બરોબર, તો નેટવર્ક સાથે જોડાણનું કામ કરવું, બરોબર. કેવી રીતે? તો કે નીક કોમ્પ્યુટરને લેન અથવા તો અન્ય નેટવર્ક સાથે જોડે છે. ડેટા ટ્રાન્સમિશનની વાત કરીએ, બરોબર, તો નીક દ્વારા કોમ્પ્યુટરને મોકલી પણ શકે છે અને એક્સેપ્ટ પણ કરી શકે છે ડેટા, બરોબર. ડેટા કન્વર્ઝેશનની વાત કરીએ તો કોમ્પ્યુટરનો ડિજિટલ ડેટા જે નેટવર્ક સિગ્નલમાં અને નેટવર્ક સિગ્નલને ફરી ડિજિટલમાં ફેરવે છે, બરોબર. એટલે કે એનાલોગ ટુ ડિજિટલ, ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ઝેશન પણ કરે છે, બરોબર. લાસ્ટ કાર્યની વાત કરી તો મેક એડ્રેસ પ્રદાન કરે છે, બરોબર. અ, દરેક નિક પાસે એક અનન્ય મેક એડ્રેસ હોય છે, જે નેટવર્કની તેની ઓળખ, આઈડેન્ટિટી માં ઉપયોગમાં આવે છે, બરોબર. અલગ અલગ નિક એટલે કે અલગ અલગ, જેવી રીતે આપણે પીસી છે, મોબાઈલ છે, એનું એક મેક એડ્રેસ ફિક્સ હોય છે, બરોબર, જે પોતાનું ઘરનું એડ્રેસ ફિક્સ હોય છે. એવી રીતે નિકનું પણ એક પોતાનું એડ્રેસ ફિક્સ હોય છે, બરોબર. જો આ રીતે કંઈક હોય છે ફિગર, તમે ઘણી બધી વાર જોયું હશે, લેપટોપમાં, કોમ્પ્યુટરમાં, કે પછી મેક આઈપેડમાં, કે ગમે ત્યાં તમે જોયું હશે, બરોબર. આ રીતે સ્લોટ આપેલો હશે, જ્યાં આપણે ઇથરનેટ કેબલ જે છે એ અહીંયા ચડાવીએ છીએ, બરોબર. તો આ રીતે એક મધરબોર્ડમાં ઇન્સ્ટોલ કરવામાં આવે છે, બરોબર. અને મધરબોર્ડમાં આ આવી રીતે ફિટ કરવામાં આવે છે અને પછી આપણે આનો યુઝ કરી શકીએ છીએ, બરોબર. અહીંયા બે પ્રકારની લાઈટ બતાવેલી છે, ગ્રીન અને રેડ, બરોબર. જ્યારે આપણે સ્લોટમાં આપણે ઇથરનેટ જે RJ45 કનેક્ટર સાથે આપણે જે કેબલ અહીંયા અટેચ કરીએ છીએ, બરોબર,
ત્યારે ગ્રીન લાઇટ અને રેડ લાઇટ બંને લાઇટ જો બ્લિંક થતી હોય બરોબર તો આપણું નેટવર્ક જે છે એ કમ્પ્લીટલી આવતું હોય એવું ગણાય બરોબર. બાકી ખાલી જો ગ્રીન લાઇટ ના થતી હોય ને રેડ લાઇટ થતી હોય બરોબર તો આપણું ઇન્ટરનેટ જે છે એ ઉપરથી પ્રોપર આવતું ના હોય એવું આપણે માની શકીએ બરોબર, એવું અનુમાન લગાવી શકીએ બરોબર. બાકી ઘણા બધા કામ સોરી ઘણા બધા રીઝન હોઈ શકે નેટ ના આવવાના બરોબર, પણ આપણે એટલું સમજીએ કે જે લાઇટ છે ઇન્ડિકેટ કરે છે ગ્રીન લાઇટ હશે બરોબર તો તમારું નેટ છે એ પ્રોપર ચાલતું હશે બરોબર. રેડ લાઇટમાં તમારું નેટ છે પ્રોપર ચાલશે નહીં. ઓકે, આના પ્રકારની વાત કરીએ તો ઇથરનેટ, વાયર્ડ અને વાયરલેસ બરોબર બે પ્રકારના નિકના કાર્યો પ્રકારોની વાત કરીએ ટાઈપ ઓફ નિક બરોબર. તો ઇથરનેટ નિક બરોબર. તો ઇથરનેટ નિકમાં શું છે તો આ પ્રકારના નિક કેબલ દ્વારા ઇન્ટરનેટ સાથે જોડાય છે બરોબર, જે મેં તમને ફોટો બતાવ્યો હોય. સામાન્ય રીતે ઇથરનેટ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે અને RJ45 એમાં પ્લગ હોય છે બરોબર, અને જેમાં લેન કેબલનો ઉપયોગ થાય છે બરોબર. ઓફિસ અથવા તો કોમ્પ્યુટર લેબમાં સૌથી વધુ આપણે આનો ઉપયોગ કરીએ છીએ લેન કેબલનો બરોબર. તો RJ45 પોર્ટનો ઉપયોગ કરીએ છીએ બરોબર. પછી વાયરલેસ ની વાત કરીએ, વાયરલેસ નિક બરોબર એટલે કે વાયર્ડ વગરનું નેટ. આમાં કેબલ વગર નેટવર્ક સાથે જોડાય છે બરોબર, કેબલ વગર જેમાં કેબલનો ઉપયોગ થતો નથી બરોબર, એટલા માટે જેને વાયરલેસ આપણે કીધું છે. તે વાઈફાઈ દ્વારા કામ કરે છે બરોબર, આમાં કોઈ સ્લોટનો ઉપયોગ થતો નથી બરોબર. આપણે કોઈ કેબલ જ નથી તો સ્લોટની ક્યાં જરૂર પડવાની છે બરોબર. તો આપણે આમાં શેનો ઉપયોગ કરીએ છીએ વાઈફાઈ નો બરોબર. તો લેપટોપ અને મોબાઈલ ડિવાઇસમાં વધુ ઉપયોગમાં લેવાય છે આ બરોબર. જે રીતે આપણે યુઝ કરીએ છીએ જ્યારે નેટ ના આવતું હોય ત્યારે આપણે વાઈફાઈ હોટસ્પોટ કરી અને આપણે આનો યુઝ કરીએ છીએ બરોબર. તો આ એક અલગ પ્રકારનું વાયરલેસ નિક છે બરોબર. પછી થર્ડ પ્રકારના વાત કરીએ તો થર્ડ પ્રકારનું છે ફાઈબર ઓપ્ટિક નિક બરોબર. તો આ નિક ફાઈબર ઓપ્ટિક કેબલ દ્વારા નેટવર્ક સાથે જોડવામાં આવે છે. ડેટા ટ્રાન્સફર સ્પીડ ખૂબ જ વધુ હોય છે. જ્યારે આપણે સૌથી વધારે ઇન્ટરનેટની ઇન્ટરનેટ સ્પીડની જરૂરિયાત હોય બરોબર, સૌથી વધારે ઇન્ટરનેટ ની સ્પીડની આપણે જરૂર હોય ત્યારે આપણે ફાઈબર ઓપ્ટિક કેબલ યુઝ કરીએ છીએ, જે આપણે બધા જાણીએ છીએ બરોબર. તો મોટા નેટવર્ક અને ડેટા ટ્રાન્સફરમાં આનો ઉપયોગ લેવાય છે બરોબર, ફાઈબર ઓપ્ટિક નિકનો બરોબર. ખાસ કરીને આના યુઝિસની વાત કરીએ તો કોમ્પ્યુટરને લેબ સાથે જોડવાનું કામ કરે છે, ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં, નેટવર્કમાં ફાઇલ અને પ્રિન્ટર શેર કરવામાં બરોબર. તો જ્યારે પણ તમને એક્ઝામમાં 4 માર્કનો ક્વેશ્ચન પૂછાય, આની શોર્ટ નોટ તમને પૂછાય, ઘણી બધી વાર એક્ઝામમાં પૂછાઈ ગઈ બરોબર. તો 4 માર્કનો ક્વેશ્ચન પૂછાય તો તમારે આટલું બધું લખીને આવવાનું છે, સાથે આ ફિગર એકવાર ડ્રો કરીને આવવાની છે બરોબર. ઓકે, નેક્સ્ટ છે આર્કનેટ બરોબર. આર્કનેટનું ફૂલ ફોર્મ શું છે તો અટેચ રિસોર્સ કોમ્પ્યુટર નેટવર્ક. ઓકે, જોઈએ આ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે બરોબર. આની પછી ઇથરનેટ આવે છે બરોબર. ત્રણેય પ્રકારના કાર્ડ છે, એક્ઝામમાં કોઈ પણ એક કાર્ડ તમને પૂછાય છે બરોબર. 110% એક્ઝામમાં ક્વેશ્ચન હશે 4 માર્કનો બરોબર. જોઈએ શું છે આર્કનેટ એ એક પ્રકારનું લોકલ એરિયા નેટવર્ક ટેકનોલોજી છે બરોબર. જે રીતે આપણે નિકની વાત કરતા હતા બરોબર, એ પણ એક લોકલ એરિયા નેટવર્ક ટેકનોલોજી છે, એમ આર્કનેટ પણ એક પ્રકારનું લોકલ એરિયા નેટવર્ક ટેકનોલોજી છે. તેનો ખાસ ઉપયોગની વાત કરીએ તો નાના અને મધ્યમ નેટવર્કમાં કોમ્પ્યુટર અન્ય ઉપકરણો સાથે જોડવાનું કામ થાય અગર કરવાનું હોય બરોબર, ત્યારે આર્કનેટનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ સમજો નાના અથવા તો મધ્યમ નેટવર્કમાં બરોબર, કોમ્પ્યુટરને અન્ય ડિવાઇસ સાથે આપણે જોડવું હોય બરોબર, ત્યારે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ આર્કનેટનો બરોબર. આર્કનેટ દ્વારા આર્કનેટમાં ડેટા ટ્રાન્સમિશન માટે ટોકન રિંગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે બરોબર. ટોકન રિંગ પદ્ધતિ એટલે શું થશે કે આપણે ટોપોલોજી ભણી ગયા બરોબર. ટોપોલોજીમાં ટોકન રિંગ ટોકન પાસિંગ ટોપોલોજી જે છે એ કઈ હતી તો એ રિંગ ટોપોલોજી હતી બરોબર, જેમાં આપણે અ, જે છે ડેટા જે છે પાસ કરીએ છીએ બરોબર, એકમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં, આવી રીતે. એટલે અને ટોકન પાસિંગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, એ ટોપોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો ઉપયોગ ખાસ કરીને નાના અને મધ્યમ નેટવર્કમાં કોમ્પ્યુટરને જોડવા માટેનો ઉપયોગ થાય છે બરોબર. ખાસ આનો ઉપયોગ જોજો. કાર્યની વાત કરીએ વર્કિંગની, તો આરનેટ નેટવર્કમાં બધા કોમ્પ્યુટર અને નોડ એક નેટવર્કમાં જોડાયેલા હોય છે
અને તેને ટોકન એટલે કે નાની સિગ્નલ નેટવર્કમાં ફરતો રહે છે, બરોબર. કાર્યની વાત કરીએ તો નેટવર્કમાં એક ટોકન સતત એક નોડ થી બીજા નોડ સુધી ફરતો હશે, બરાબર, કન્ટિન્યુઅસલી એ ડેટાને પાસ કરતો હશે. જે નોડ પાસે ટોકન આવે છે તે ડેટાને મોકલે છે. જો નોડ પાસે મોકલવા માટે ડેટા ન હોય તો ટોકન જે છે એ આગળના નોડને મોકલી દેશે, બરોબર, આગળ પાસ કરી દેશે. જ્યારે ડેટા મોકલાઈ જાય પછી ટોકન ફરીથી નેટવર્કમાં ફરતો રહે છે, બરોબર, એટલે કન્ટિન્યુઅસલી ડેટા જે છે એ ફરતો રહે છે, બરોબર. Wait, ચાલો. હા. હમ. હા. ચાલો. હમ. સારું. હા તો ફ્રી થઈ જાવ આવું, ચાલો, 10:30. જો આ રીતે એક ફિગર હોય છે, બરોબર, જેમાં એક વચ્ચે એક્ટિવ હબ હોય છે, બરોબર, અને પેસિવ હબ. આમાં સેન્ટ્રલ ડિવાઇસ તરીકે હબનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેની સાથે અલગ અલગ ડિવાઇસ કનેક્ટ હોય, પીસી છે, સર્વર છે, બરોબર, અલગ અલગ બધે. તો જ્યારે આ ક્વેશ્ચન તમને પૂછાય તો ફિગર સાથે તમારે આ ડ્રો કરીને આવવાનું છે, ઓકે. ખાસ કરીને આનો ઉપયોગની વાત કરીએ તો ઓફિસ નેટવર્કમાં ઉપયોગમાં લેવાય છે, બરોબર. ઇન ડિટેલ્સ તમારે લખવું હોય, 4 માર્કનો ક્વેશ્ચન હોય, તમને એમ થાય કે મારે લખવું છે તો ઓફિસમાં કેવી રીતે અને કઈ જગ્યાએ, તો ઓફિસમાં ઘણા બધા કોમ્પ્યુટરને એકબીજા સાથે જોડવા માટે આર્કનેટનો ઉપયોગ થાય છે, જેથી આપણે ફાઇલ અને ડેટા ને આપણે શેર કરી શકીએ છીએ, બરોબર. પ્રિન્ટર અને અન્ય રિસોર્સ શેરિંગ, બરોબર. તો નેટવર્કમાં જોડાયેલા બધા કોમ્પ્યુટર એક જ પ્રિન્ટર, સ્કેનર અને સ્ટોરેજનો ઉપયોગ કરી શકે છે. જો કોઈ પણ ઓફિસ છે, બરોબર, ત્યાં આપણે એક જ પ્રિન્ટર છે, બરોબર, અને ઘણા બધા પીસી છે, બરોબર. તો બધા પીસી ને મારે એક જ પ્રિન્ટરમાં આપણે પ્રિન્ટ લેવી હોય, સ્કેન કરવું હોય, બધું કરવું હોય, બરોબર. તો આનો આ ઉપયોગ થાય છે આર્કનેટનો, કે આપણે એક જ પ્રિન્ટરમાં આપણે બધું બધા પીસી જેટલા પણ કોમ્પ્યુટર છે એમાં બધામાંથી પ્રિન્ટ આપણે આપી શકીએ છીએ, બરોબર, ઓકે. તો થર્ડ છે ઇન્ડસ્ટ્રીયલ કંટ્રોલ સિસ્ટમ. જો ફેક્ટરીઓમાં મશીન અને કંટ્રોલ સિસ્ટમ વચ્ચે કોમ્યુનિકેશન કરવા માટે આર્કનેટનો ઉપયોગ થાય છે, કારણ કે તે સ્થિર એટલે કે સ્ટેબલ અને વિશ્વસનીય છે, બરોબર, વિશ્વાસપાત્ર છે. એટલા માટે ઇન્ડસ્ટ્રીયલમાં કંટ્રોલ સિસ્ટમનો ઉપયોગ થાય છે. ડેટા કોમ્યુનિકેશનમાં તો કે એક કોમ્પ્યુટરથી બીજા કોમ્પ્યુટર આપણે ડેટા ટ્રાન્સફર કરવો હોય તો આર્કનેટનો ઉપયોગ થાય છે, બરોબર, ડેટા કોમ્યુનિકેશન માટે. ફિફ્થ છે અ, શૈક્ષણિક સંસ્થાઓમાં, એજ્યુકેશનમાં, બરોબર, એજ્યુકેશન ફિલ્ડમાં, તો સ્કૂલમાં છે, કોલેજમાં છે, કોમ્પ્યુટર લેબમાં છે, કોમ્પ્યુટરો નેટવર્ક સાથે જોડવા માટે આર્કનેટનો ઉપયોગ થાય છે. સિક્યોર અને સ્થિર એટલે કે સ્ટેબલ નેટવર્ક માટે આર્કનેટ ટોકન રિંગ પાસિંગ પદ્ધતિનો ઉપયોગ કરે છે, જેથી ડેટા ટ્રાન્સમિશન વધુ સ્ટેબલ અને નિયંત્રિત એટલે કંટ્રોલમાં રહે છે. ખાસ કરીને એની વિશેષતાની વાત કરીએ તો એની સ્પીડ લગભગ 2.5 Mbps હોય છે, જેમાં સ્ટાર અને બસ ટોપોલોજીનો ઉપયોગ થાય છે. નેટવર્કમાં દરેક કોમ્પ્યુટરને યુનિક એડ્રેસ હોય છે, બરોબર, અલગ પ્રકારનું એડ્રેસ હોય છે. ટોકન પાસિંગ પદ્ધતિને કારણે તેમાં જે ડેટા છે, ડેટા ટ્રાન્સમિશન જે છે કંટ્રોલમાં રહે છે, બરોબર. આની આ વિશેષતા છે. ખાસ ફાયદા અને ગેરફાયદા, 4 માર્કનો ક્વેશ્ચન પૂછવાનો હોય તો બધું આપણે લખવાનું થાય, બરોબર. આટલું જો તમને આર્કનેટના ખાલી ફાયદા અને ગેરફાયદા પૂછાય તો 3 માર્કનો ક્વેશ્ચન હોય તો તમારે આટલું ફાયદા અને ગેરફાયદા તમારે લખીને આવવાનું. ફાયદાની વાત કરીએ તો અ, જે વિશ્વસનીય નેટવર્ક એટલે કે ટોકન રિંગ પાસિંગ હોવાથી એનો જે ડેટા છે, બરોબર, એ અ, ટકરાવ ઓછો થાય છે. સરળ સ્થાપન એટલે કે ઇન્સ્ટોલ કરવું અને મેનેજ કરવું સરળ છે. સ્ટેબલ વર્કિંગ એટલે કે મોટા નેટવર્કમાં પણ આ સ્ટેબલ રીતે કામ કરે છે, વર્ક કરે છે. ઓછી કેબલિંગ ખર્ચ એટલે કે અન્ય નેટવર્કની સરખામણીમાં આનો ખર્ચ ઓછો છે. ગેરફાયદાની વાત કરીએ, સ્પીડ ઓછી, તો કે તેની ડેટા ટ્રાન્સફર સ્પીડ આજકાલ ના નેટવર્ક કરતા ઓછી છે, કેમ કે જૂનું છે એટલા માટે. હવે ઓછો ઉપયોગ એટલે કે આજકાલ ઇથરનેટ આવી ગયું, વાઈફાઈ આવી ગયું, બરોબર, એટલા માટે આજકાલ આનો ઉપયોગ એટલો બધો થતો નથી. આનો ઉપયોગ ઓછો થાય. આધુનિક ટેકનોલોજીની પાછળ આધુનિક ટેકનોલોજીથી પાછળ એટલે કે નવી ટેકનોલોજી અત્યારે ઇથરનેટ ને વાઈફાઈ ને બધું આવી ગયું, બરોબર. તો આ જે છે એ એક જૂનું નેટવર્ક છે, બરોબર, એના લીધે થઈ
અને આ નવી નેટવર્ક ટેકનોલોજી વધારે ઝડપી અને સરળ છે, બરોબર આના કરતા. એટલે આ ડિસએડવાન્ટેજીસ છે 3. તો આજે અહીંયા સુધી રાખીએ. આર્કનેટ અને નિક, બરોબર, નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ, બંને ક્વેશ્ચન જીટીયુ માટે આઈએમપી ક્વેશ્ચન છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઇથરનેટ કાર્ડ જોશું, બરોબર, અને અલગ અલગ પ્રકારની સ્પીડ અને સ્લોટ ને બધું જે પણ કાંઈ છે એ બધું આપણે જોશું. ઓકે, તો અહીં સુધી રાખીએ. થેન્ક યુ.